વેજીટેબલથી ભરપૂર લારી જેવા એકદમ મસ્ત ટેસ્ટી તીખા આજે આપણે ચટપટા ફ્રાઈડ રાઈસ બનાવીશું. આ રાઈસ બનાવતા જરાય વાર નથી લાગતી ને એટલા જોરદાર લાગે છે ને, જેવા તમે બહાર લારી પર ખાતા હોય ને એવા જ લાગે છે. જો આ બધા વેજીટેબલ્સને મેં ચોપ કરીને રાખેલા છે અને બારીક એક સરખા કટ કરીને રાખવાના છે. આમાં વેજીટેબલ્સનું પ્રમાણ બહુ વધારે રાખવાનું છે. તો જો હું તમને બતાડી દઉં તો અત્યારે મેં આ આદું, સૂકું લસણ અને જે મરચી આવે છે એ બધું, ગાજર છે, કોબી છે, કેપ્સિકમ છે, લીલું લસણ છે, લીલી ડુંગળી છે અને એની સાથે આ સૂકી ડુંગળી એક નંગ છે. આ બધી વસ્તુને એક સરખી બારીક કટ કરીને લેવાનું છે. આદુ લસણ જો તમને ના ગમે તો તમે એને પેસ્ટ કરીને લઈ શકો, પણ મારું જો એવું માનવું છે કે તમે બહાર જેવા બનાવો હોય ને તો તમે કટ કરીને લેજો. ત્યાર પછી આપણે આ રાઈસ છે એને પહેલાં બાફી અને મેં લઈ લીધા છે. ઉકળતા પાણીમાં છૂટા બાફી નિતારી એના ઉપર ઠંડુ પાણી પાસ કરી અને આને 1 કલાક વહેલા બાફી લેવાના. અને એની અંદર મેં બાફતી વખતે સાથે જ વટાણા પણ લઈ લીધા છે. તમારા પાસે જો પારબોઇલ કરેલા વટાણા હોય તો તમે એ લઈ શકો છો. આમાં નથી હોતા પણ એડ કરી શકાય છે. ઘરે બનાવીએ તો બહુ મસ્ત એવો એનો ટેસ્ટ આવે છે. તો એનો હવે આપણે વઘાર કરીશું. તો આ ઓછા તેલમાં બની જાય છે. ખાલી વેજીટેબલ સતળાય એટલું જ તેલ આની અંદર લેવાનું છે. તો મેં અત્યારે 1 થી 1.5 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. હવે તેલ છે હજી ગરમ થાય છે ત્યાં જ આપણે સાથે આદું, લસણ અને મરચું એ લઈ લઈએ છીએ. અહીંયા તીખાશ તમને ગમે એ પ્રમાણે તમે લઈ શકો છો. આમાં બહુ તીખાશ બીજી કંઈ એડ નથી થતી, લાલ મરચાંની કે. હવે આને આદું લસણને 30 સેકન્ડ જેવું જ ખાલી તેલમાં સાતળવાનું છે. તમે બહાર સ્ટ્રીટ ફૂડ ખાવા જાઓ ત્યારે જોતા હોય કે ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ આ રીતે બનાવે, ફટાફટ ફાસ્ટ ગેસ પર બધી વસ્તુ એ લોકો એક કરીને એડ કરે. બધું ચાઇનીઝમાં અધકચરું કાચું પાકું જ રાખવાનું હોય છે. એટલે તરત જ એની સાથે જ આપણે ગાજર છે એ લઈ લઈએ છીએ, કારણ કે ગાજરને ચડતા થોડી વાર લાગે. એટલે બધા વેજીટેબલ્સનો ક્રંચ આવે એવી રીતે ગાજર અને મેં ડુંગળી લીધી છે. મેં સૂકી ડુંગળી છે એ લીધી છે. અને તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ જ છે. આ ફાસ્ટ ગેસ પર જ કરવાનું. બધી વસ્તુ પહેલાં ચોપ કરીને તૈયાર કરી લેવાની, ત્યાર પછી જ આ બનાવવાના. જો એક વસ્તુ ચડવા દઈએ અને બીજી આપણે ચોપ કરતા હોય તો નહીં ભાવે, બહાર જેવા નહીં લાગે. બધા વેજીટેબલ કાચા જ રહેવા જોઈએ, અધકચરા. જો હું અહીંયા મેં આ ક્લિપ છે એ કટ નથી કરી, હું તમને બતાડું જ છું. આટલી વાર જ મેં ગાજરને સાતળેલું છે. હવે આપણે એની અંદર કોબીજ લઈએ છીએ. તો કોબીજનું પ્રમાણ પણ મેં વધારે રાખેલું છે. સાથે જ મેં કેપ્સિકમ લીધું છે, એને પણ બારીક કટ કરેલું છે. કેપ્સિકમને અને કોબીજને ચડતા જરાય વાર નથી લાગતી, એટલે પાછળથી લેવાનું. આ મેં લીલી ડુંગળી અને લીલું લસણ છે એને સાઈડમાં રાખીએ છીએ, એને અત્યારે નથી યુઝ કરવાનું. હવે આ બધું વેજીટેબલ્સને એક વખત બધું મિક્સ કરી ફાસ્ટ ગેસ ઉપર ફરીથી 10 થી 20 સેકન્ડ જેવું સાતળી લેવાનું છે. બહુ વધારે નહીં સાતળવાનું. બધું વેજીટેબલ્સ તમે એક સાથે ચોપ કરીને એક સાથે એડ કરી દેશો ને તેલમાં, આદું લસણ એડ કર્યા પછી, તો પણ ચાલશે. અને આ રાઈસ તમે બાળકોને સવારે નાસ્તામાં બનાવી આપશો ને તોય ચાલે. રાત્રે રાઈસ બોઇલ કરી લેવાના અને સવારે એકદમ સરસ એનું છૂટા બનશે. આ જો હવે આપણે આની અંદર રાઈસ લેવાના છે. તો રાઈસ છે અને મેં થાળીમાં પાથરી અને ફ્રીઝમાં મૂકી દીધા હતા, કે જેથી એકદમ દાણે દાણો છૂટો રહીએ. અને અત્યારે એકદમ જ મેસી, એટલે કે ખીચડી જેવા ના થઈ જાય, જે બહારના ફ્રાઈડ રાઈસ હોય એ રીતના. મેં અહીંયા જીરાસર રાઈસ લીધા છે. તમે બાસમતી લેવા હોય તો લઈ શકો છો. આની અંદર બાસમતી જ જનરલી બહાર મળતા હોય છે, પણ આ રીતે પણ સારા લાગે છે. આ રાઈસ પણ હવે બધા રાઈસ અંદર લઈ લેવાના, જેટલા તમારે બનાવવા હોય એટલા. આ બધી વસ્તુને મિક્સ કરવા પહેલાં મસાલા કરી લેશું. તો મસાલાની અંદર બહુ જ ઓછા હોય છે. મેં અત્યારે 1 નાની ચમચી જેટલો મરી પાવડર લીધો છે. એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. તીખાસામાં મરચાં અને મરી પાવડરની થોડીક જ તીખાશ લીધી છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. ભાત બાફતી વખતે મેં મીઠું નથી એડ કરેલું. અત્યારે હું વેજીટેબલ્સ ને રાઈસ બધાના ભાગનું મીઠું અત્યારે જ એડ કરું છું. તમારા પાસે જો લેફ્ટ ઓવર બપોરના રાઈસ પડેલા હોય ને ત્યારે એક વખત આ બનાવજો, બહુ મસ્ત લાગશે. જેમ ઠંડા ભાત હશે ને એમાંનું રિઝલ્ટ સારું મળશે. હવે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો
ડાર્ક સોયા સોસ લેવાનું છે. અહીંયા આપણે ગ્રીન ચીલી સોસ કે નથી યુઝ કરતા. તમારે જો કરવું હોય તો તમે રેડ ચીલી ગ્રીન ચીલી સોસ એડ કરી શકો છો. આજે આપણે ઝટપટ બની જાય એવા મસ્ત અને એકદમ ઓછા મસાલાથી. આની અંદર તમારે બહારનો જે ફ્રાઈડ રાઈસ મસાલો કે કોઈ વધારાના મસાલાની જરૂર નહીં પડે. ખાલી સોયા સોસ તમારા પાસે હશે એટલે આ બની જશે. વિનેગર આની અંદર એડ કરવાનું છે પણ એનું ઓપ્શન પણ હું તમને કહીશ. જો હવે આ રીતે એકદમ જ હળવા હાથથી બધું વેજીટેબલ્સ અને સોસીસ છે બધા એ મિક્સ કરવાનું છે. જો ભાત છે એ ભાંગવા ના જોઈએ, જેમ છૂટા હશે એમ ખાવાની મજા આવશે. એટલે આ રીતે એને સરસ છૂટા છૂટા મિક્સ કરી લેવાના છે કે જેથી વેજીટેબલ્સ સાથે મિક્સ થઈ જાય સરસ. જો કેટલા સરસ દેખાવમાં કલરફુલ એવા. હજી આની અંદર તમારે મકાઈ તમારા પાસે હોય તો એ એડ કરી શકો છો તમે. અને લાસ્ટમાં આપણે જે લીલી ડુંગળી અને લીલું લસણ જે અત્યારે શિયાળામાં ભરપૂર મળે છે એ તમે લાસ્ટમાં એડ કરજો. એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવશે. ફ્રેશ કોથમીર લઈ લીધી છે ઉપરથી. આ બધી વસ્તુ એડ કરી અને ગેસ છે એ બંધ કરી દેવાનો છે. અને હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે. આ બધું હળવા હાથથી જ મિક્સ કરવાનું છે. આની સાથે તો તમે કોઈ ચાઇનીઝ સૂપ કે મંચુરિયન સાથે ફ્રાઈડ રાઈસ બનતા હોય છે આની સાથે તમે કરી શકો છો. અત્યારે મેં ખાલી ફ્રાઈડ રાઈસ જ બનાવેલા છે. જો હળવા હાથે બધું મિક્સ કરી આપણા ફ્રાઈડ રાઈસ છે રેડી થઈ ગયા છે. હવે આપણે આની અંદર ખાલી વિનેગર જ એડ કરવાનો છે. જો તમારા પાસે વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો. અને જો વિનેગર હોય તો 1 ચમચી વિનેગર એડ કરી દેવાનું. જો બધા રાઈસ આપણા સરસ ગરમ થઈ જાય એટલું જ આને ચડવા દેવાનું છે. જો આપણા રાઈસ છે રેડી થઈ ગયા છે. આની અંદર અત્યારે હું વિનેગર લઉં છું. તમારે લીંબુનો રસ લેવો હોય તો તમે લીંબુનો રસ જેટલી ખટાશ ગમે એ પ્રમાણે લઈ શકો છો. એ એડ કરજો જેનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અત્યારે આપણે અડધી ચમચી જેટલું, હું ઓછું લઉં છું અત્યારે ખટાશ, એટલે અડધી ચમચી જેટલું જ મેં વિનેગર આની અંદર એડ કરેલું છે. અને આ રાઈસને ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે. તમે ઠંડા પણ ખાઈ શકો છો અને ગરમ ગરમ આનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે. તો બહારના લારીના ટક્કર મારે એવા વેજીટેબલથી ભરપૂર આપણા ફ્રાઈડ રાઈસ રેડી થઈ ગયા છે. રેસીપી ગમી હોય તો એક લાઇક જરૂરથી કરજો. અને ફ્રેન્ડ્સ, તમે મને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા બધી જગ્યાએ ફોલો પણ કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં અને ઇન્સ્ટામાં ફોલો કરી દેજો. તો જો તમને ફૂડ રીલ્સ જોવી ગમતી હોય, રેસીપી રીલ્સ, તો હું ઇન્સ્ટામાં ડેઈલી રીલ એક પોસ્ટ કરું છું અને ફેસબુકમાં અને યુટ્યુબમાં લોંગ વિડીયો જોવા હોય તો એ પોસ્ટ કરું છું. જો અત્યારે ટેસ્ટ કરી લેવાનું, મીઠું કે તીખાશ તમને ગમે એ પ્રમાણે બેલેન્સ કરી લેવાની. બહુ મસ્ત ટેસ્ટી બની ગયા છે. અમે તો આ રાઈસને એન્જોય કરીએ છીએ. તમે ક્યારે બનાવશો? બનાવો એટલે મને તમારા રિવ્યૂ જરૂરથી કહેજો. અત્યારે આ રાઈસ તમને કેવા લાગ્યા અને કોના કોના ફેવરેટ છે એમને શેર પણ કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી.